હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં એકમ 1માં યુનિટ 2 પ્રકરણ નંબર 2, જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો મિત્રો, આપણે આગળના પ્રકરણમાં જોયું કે ભારતની અંદર 19મી સદીની અંદર અને 20મી સદીની અંદર કઈ રીતે યુરોપિયન પ્રજા પોતાનું કોલોનિઝમ એટલે કે ઉપનિવેશવાદ સ્થાપિત કરે છે. હવે એ સમયે એવું કંઈક ઘટના બને છે કે દરેક દેશ પોતાની સત્તા લાલસાની અંદર સામ્રાજ્યવાદી નીતિ એટલે કે પોતાનો વિસ્તાર વધારવા માટે કોઈ પણ રસ્તે આગળ વધે છે, જેમાં એકબીજાની દુશ્મની સામે આવે છે. તો પ્રકરણનું નામ તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો આપ જાણો છો કે ઇતિહાસની અંદર વિશ્વયુદ્ધ જોઈએ તો 2 થયા. પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1919 અને બીજું વિશ્વયુદ્ધ 1939થી 1945. તો પ્રથમ વિશ્વયુદ્ધ વિશે આપણે આજે માહિતી મેળવશું અને રશિયાની જે બોલ્શેવિક ક્રાંતિ છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. હવે પ્રશ્ન કંઈક એવો થયો હતો કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની જે સામ્રાજ્યવાદની ભૂખ છે, જે પ્રદેશ લાલસા છે, એ વધવા લાગી. એશિયા અને આફ્રિકામાં ઘણા દેશોને એને સંસ્થાનવાદ બનાવ્યા. ખાલી એશિયા અને આફ્રિકા નહીં, તેના યુરોપના જ ઘણા દેશોને પણ, ઉદાહરણ તરીકે સ્પેનનું સામ્રાજ્ય વધ્યું ત્યારે બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ આ બધા ઉપર એને આધિપત્ય જમાવ્યું. ત્યારબાદ એ જ ક્ષેત્રો ફ્રાન્સ દ્વારા પડાવી લેવામાં આવ્યા. હવે પોર્ટુગીઝના શાસક છે એ બિનવારસ મૃત્યુ પામ્યા, એટલે લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ આવી ગયું. ત્યારબાદ 6 દાયકા સુધી માત્ર સ્પેનનો જ ઇજારો રહ્યો, 60 વર્ષ સુધી. અને પછી તેની સ્પર્ધામાં ઓસ્ટ્રિયા અને ફ્રાન્સ આવે છે. એશિયામાં સંસ્થાનવાદ શરૂ થયો, જેમાં અંગ્રેજો, ફ્રાન્સ, પોર્ટુગીઝ, ડચ, ડેનિશ આ બધા જ લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. એશિયાની અંદર શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા આ બધા જગ્યા ઉપર બ્રિટિશ આધિપત્ય સ્થપાયું. ઇંગ્લેન્ડ દ્વારા ચીનમાં પણ અફીણના વિગ્રહ થયા, જેને અફીમ વોર કહેવામાં આવે છે. તો અફીમ વોરની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો કે અફીમ વોરે પણ એક મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ આ અફીમ વોરમાં ચીનનો પરાજય થાય છે અને 5 બંદરો બ્રિટનને મળ્યા વેપાર માટે. પશ્ચિમી એશિયામાં એ જ રીતે સંસ્થાનવાદ વધ્યો, આફ્રિકામાં એ જ રીતે સંસ્થાનવાદ વધ્યો. આપ જોઈ શકો છો કે આ મિડલ ઇસ્ટ અને પશ્ચિમ એશિયા, જે આપણે ગલ્ફ કન્ટ્રી કહીએ છીએ, ખાડી દેશો, ત્યાં કઈ રીતે એનો સંસ્થાનવાદ વિકસે છે. આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાઓ આવી. તો આ રીતે વિવિધ જગ્યા ઉપર ઔદ્યોગિક જે હતા એ સ્થપાયા હતા. ત્યારબાદ આફ્રિકામાં સંસ્થાનવાદ થયું, જેમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં જુદી જુદી જે ઘટનાઓ છે જોવા મળી. એ દેખાય છે કે ઇટલીએ રાધા સમુદ્રની આજુબાજુ આફ્રિકાના જે પ્રદેશો છે એને કબજે કર્યા. તો ઇટલીનું એકીકરણ થયું, જર્મની. તો આ રીતે કંઈક ને કંઈક દરેક લોકોના મંશા ઠીક ન હતી. વિશ્વયુદ્ધના પ્રથમ સર્જનના અમુક પરિબળો છે. આપ સૌ જાણો છો કે 1850ની આજુબાજુ યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જેના કારણે મશીન, માણસની જગ્યા ઉપર મશીન વધુ સરળ બન્યા.
ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણ એટલે કે સંસ્થાનવાદ, ઉપનિવેશવાદ એટલે કે પોતાનું સામ્રાજ્ય બીજા ઉપર સ્થાપવું. આ ત્રણ મેન કારણો કંઈક ને કંઈક પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જનારા છે. અને હા, એક તો સામ્રાજ્યવાદની લાલસા એટલે કે પોતાનો વિસ્તાર વધારવાની લાલસા. આપ જોઈ શકો છો કે ઘટના કંઈક એવી બને છે કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયદાયક અવિસ્મરણીય ઘટનાઓના પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. હવે એના કયા કયા કારણો જવાબદાર હતા? પ્રથમ વિશ્વયુદ્ધ મેં તમને કીધું એમ 1914થી 1919 સુધી ચાલ્યું. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો અને ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ એ પણ ફ્રાન્સે આપવા પડ્યા. તો એમ કહેવાય કે એક વિશ્વયુદ્ધ પૂરું થયું એની સાથે જ બીજા વિશ્વયુદ્ધના બીજ પણ રોપાઈ ગયા. તો એના કારણો કંઈક જોઈશું તો ખ્યાલ આવશે કે આર્થિક પરિબળની અંદર શું શું ભાગ ભજવે છે, લશ્કરવાદ એ શું છે, અને આગળ જોઈએ તો જૂથબંધી એટલે કે જે મિત્ર રાષ્ટ્રો હતા અને ધરી રાષ્ટ્રો હતા એ બંને વચ્ચે કઈ રીતની થઈ એનો પણ વાત કરવામાં આવે છે. આપણે જોઈએ તો સૌથી પ્રથમ આર્થિક પરિબળ, જે મેં આપને જણાવી દીધું કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને સંસ્થાનવાદનો ઝડપી ફેલાવાનો એ લોકોનો જે મંશા હતી યુરોપની એ સામે આવે છે. અને તીવ્ર સ્પર્ધા થઈ બજારની અંદર, તેનો પણ સમાવેશ થાય છે. તો એક તો ઔદ્યોગિક ક્રાંતિ એનું પરિણામ છે પ્રથમ વિશ્વયુદ્ધનું, એના કારણે સંસ્થાનવાદમાં વધારો થયો. બીજું છે લશ્કરવાદ. અત્યારે મિત્રો ઘણા લોકો, ઘણા દેશો પોતાનું સૈન્યને મોડર્ન બનાવે છે. તો ત્યારે એક લશ્કર બનાવવાનો જે અભિગમ હતો, યુરોપમાં રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા છે યુરોપનો એક ભાગ છે, રશિયા અને વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી. સામે પક્ષે જાપાની, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. સ્વરક્ષણનું બહાનું કાઢ્યું, સેલ્ફ ડિફેન્સ. શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું અને લશ્કરવાદને ઉત્તેજન મેળવવાથી આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ ઉગ્ર બન્યું. ત્રીજું છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. ઘણા રાષ્ટ્રો એકબીજા સાથે સંધિઓ કરી નાખતા, આર્થિક, સામાજિક અને ઘણી બધી હોઈ શકે, એમાં સૈન્યને લગતી હોય. તો કહેવાય છે કે પ્રથમ વિશ્વ સર્જનમાં જૂથબંધી અને ગુપ્ત કરારોના મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથમાં વહેંચાયેલું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન હતું. બીજી બાજુ ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન હતું. બંને વચ્ચે ઈર્ષ્યા, એકને ધરી રાષ્ટ્રો કહેવાતા, એકને મિત્ર રાષ્ટ્રો કહેવાતા. ખાસ યાદ રાખજો, ધરી રાષ્ટ્રો છે એની અંદર આ જર્મની અને એ બધા આવતા, મિત્ર રાષ્ટ્રની અંદર ઇંગ્લેન્ડ, રશિયા એનો સમાવેશ થાય છે. જર્મની, ઇટલી અને જાપાન આ ત્રણ હંમેશા એક સાથે રહેલા જોવા મળે છે. જાપાન છે એ બીજા જૂથમાં હતું, પણ બીજા વિશ્વયુદ્ધમાં પાછું પહેલા જૂથમાં આવી ગયું હતું. ત્યારબાદ ચોથું જે છે એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, કે દરેકને પોતાના દેશ વિશે ખૂબ જ આમ માન હોય, રાષ્ટ્રભાવ હોય. કોઈ પણ રાષ્ટ્ર ક્યારે કહેવાશે તો એની ચાર શરત છે મુખ્ય. સૌથી પહેલાં એનો ભૂભાગ હોય એટલે કે જમીન હોય. પછી બીજું છે એમાં લોકો હોય એટલે કે વસતી હોય, પોપ્યુલેશન. પછી એમાં સરકાર હોય, અને આ બધી વસ્તુ છે એ સાર્વભૌમ હોય. સાર્વભૌમ એટલે સોવરેનિટી, પોતાની મેળે નિર્ણય લેવાનો. આ ચાર વસ્તુ હોય ત્યારે એક રાષ્ટ્રની વિભાવનાની અંદર આવે છે રાષ્ટ્ર કે રાજ્ય કે દેશ કયો. ભૂભાગ, વસ્તી, સરકાર અને સાર્વભૌમ. તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એ કંઈક ને કંઈક બેલ્જિયમ, ગ્રીસમાં વધુ જોવા મળે છે. સામે પક્ષે ઇટલી, જર્મની છે.
ને વિશ્વ પ્રભુત્વ ધરાવવાનો એક જે ખ્યાલ હતો એની અંદર પણ થોડુંક ઈંધણ પૂરે છે. દુનિયા કર લો મુઠ્ઠી મેં. ત્યારબાદ જોઈએ તો એ સમયે પ્રેસ એટલે કે વર્તમાન એ સમયે ઔદ્યોગિકરણ થઈ ગયું હતું, એટલે પ્રિન્ટિંગ પ્રેસ વર્તમાનપત્રનો ખૂબ જ મોટો ફાળો હતો. એની અંદર પણ આપ જોઈ શકો છો કે આજકાલ સામાજિક મીડિયાની અંદર ઉશ્કેરણીજનક વાક્યો જે ખરેખર સત્યથી ખૂબ જ દૂર હોય છે અને લોકો આવેગમાં આવીને પોતપોતાના બુદ્ધિ ગુમાવી બેસે છે અને નિર્ણયો લેતા હોય છે. તો એ જ પ્રમાણે ત્યારે પણ ઉશ્કેરણીજનક, અતિશયોક્તાભરી અને જૂઠ્ઠા લખાણો, ફેક ન્યૂઝ અત્યારે તમે જોઈ શકો કે ખરાઈ કોઈ કરતું નથી અને ખોટું હોય તોય સેન્ડ કરી દે બીજાને ખરાઈ કર્યા વગર. ફોરવર્ડ ધેટ ઇઝ નોટ રાઇટ. દેશની સુરક્ષા, અખંડિતતા, એકતા ખૂબ જ મહત્ત્વની હોય છે. જે વિઘટનકારી તત્વો હોય છે એને વહેલા તકે દૂર કરવા જોઈએ અને દેશને એકતાની અંદર રાખવાનો છે, સુસંગતતાનો રાખવાનો છે. તો એ સમયે પ્રજાની વચ્ચે દુશ્મનાવટ એટલી ભડકાવી વિશ્વમાં યુરોપના રાજ્યોએ, દેશોએ, કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શકે. એ લોકો સમજાવે પણ સામે પક્ષે લોકો ભડકી ગયા હોય. ત્યારબાદ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. ત્યારે ઘણા લોકો એવું વિચારતા, ફિલોસોફી ઓફ વોર, કે યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ છે, બાકી કાંઈ છે નહીં. એક જર્મન લેખને તો પ્રચલિત વસ્તુ કહી દીધી કે શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે. બોલો, વિકેસ્ટ જે છે એને જીવવાનો અધિકાર નથી. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણ્યું, હોલી વર્ક. તો આ 5 કારણ મેન હતા. સૌપ્રથમ આર્થિક કારણ એક હતું, લશ્કરવાદ હતું. યાદ રાખજો, રિવાઇઝ કરજો. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ હતી. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કિસ્તાન હતું. બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન હતું. ત્યારબાદ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હતી. પ્રેસનો ખૂબ મહત્ત્વનો ભાગ હતો, વર્તમાનપત્રનો, અને યુદ્ધનું તત્વજ્ઞાન. તો આ બધા જે કહેવાય છે એ કારકો હતા. અને એક ત્વરિત કારણ હતું, તાત્કાલિક કારણમાં મિત્ર એવું હતું, ઓસ્ટ્રિયાના રાજકુમાર હતા અને તેની પત્નીને સર્બિયાની એક ઉગ્રવાદી સંસ્થાના સભ્ય બ્લેક હેન્ડ નામ આપેલું છે અહીંયા, એના દ્વારા મારી નાખવામાં આવ્યા, એટલે કે એનું મૃત્યુ કરવામાં આવ્યું, હત્યા કરવામાં આવી. હવે આ સમયે ઓસ્ટ્રિયાએ સર્બિયાને પોતાની પાછળ જવાબદાર ગણાવ્યું. ઓસ્ટ્રેલિયા અને સર્બિયા બાજુમાં છે, જોઈ લેજો યુરોપના નકશામાં. તો આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આરોપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું આખરી નામું આપ્યું. પણ આ થઈ શક્યું નહીં. એના કારણે ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. હવે આ બંનેના યુદ્ધમાં પછી વિશ્વ નક્કી કરીને જ બેઠું હતું કે કંઈક ને કંઈક આપણે જરાક અમથું એમ કહેવાય કે પ્રજ્વલિત થાય એટલે આપણે પછી એમાં ઈંધણ પૂરી દઈશું. તો આ રીતે યુદ્ધની શરૂઆત થઈ જાય છે. ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રિયાના રાજકુંવર અને એની પત્ની એટલે કે એના જે રાણી છે એની હત્યા સર્બિયાના ઉગ્રવાદી સંસ્થા હતી બ્લેક હેન્ડ, એના દ્વારા કરવામાં આવી. એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયાની સામે યુદ્ધ જાહેર કરી દીધું. અને ઉપરના કારકો તો હતા તે જે ઘણા સમયથી ડોરમેટ હતા. ડોરમેટ એટલે કે એ એક સુષુપ્ત અવસ્થામાં હતા, જે બહાર સામાન્ય રીતે દેખાતા ન હતા. ઘટના કંઈક એવી બને છે, આ આખી યુદ્ધ શરૂ થાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રો યુદ્ધમાં ભાગ લીધો. ધરી રાષ્ટ્રો એટલે ખ્યાલ આવી ગયો છે તમને, જર્મની, ઇટલી, જાપાન, એ બધા ધરી રાષ્ટ્રો. જોકે જાપાન શરૂઆતમાં મિત્ર રાષ્ટ્ર તરફ હતું એવું કહેવામાં આવે છે. ઇટલી પણ કંઈક અંશે એમ હતું. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. ફ્રાન્સની સેનાને તેને નષ્ટ કરી નાખી. ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ દ્વારા લાખો સૈનિકોની જાનહાની થઈ અને અત્યારે જર્મની ખૂબ જ આગળ જઈ રહ્યું છે. હવે એ જ સમયે રશિયામાં કંઈક બોલ્શેવિક ક્રાંતિ થઈ છે. બોલ્શેવિક ક્રાંતિ એને કહેવાય છે, આપણે આગળ હમણાં આ જ પ્રકરણમાં આવશે
કે એ સમય ત્યાં ઝારનું શાસન હતું. ઝાર જે ખૂબ જ સરમુખત્યાર હતા, રેડી, ઓટોક્રેસી હતી. એને ઉથલાવી અને એક બીજી સિસ્ટમ આવી. એ સિસ્ટમ કંઈક ને કંઈક મજૂર એટલે કે જે શ્રમજીવી વર્ગ છે, શ્રમજીવી વર્ગની વિરુદ્ધમાં હતી. એના કારણે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી, જે કાર્લ માર્ક્સ એના વિચારને આધીન છે, જેને ક્લાસલેસ સોસાયટીઝ એટલે કે વર્ગવિહીન સમાજની સ્થાપના કરી. આપણે આગળ ભણીશું. અત્યારે ખાલી યાદ રાખો કે રશિયામાં 1917માં રશિયન ક્રાંતિ થઈ હતી. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર હતી લ્યુસિટાનિયા, એને પણ ડૂબાડી દીધી. 147 સૈનિકો હતા એ ભોગવી. એના પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. અમેરિકા શરૂઆતમાં હતું નહીં. તેની સામે પનામા, જે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતો એક દેશ છે, જેથી પનામા નહેર નીકળે છે, એટલાન્ટિક અને પેસિફિક એ બે સમુદ્રને જોડે છે. નકશામાં જોશો તો ખ્યાલ આવશે. ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયાન જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાયું. બલ્ગેરિયા, જે એક યુરોપનો દેશ છે, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. આ ત્રણે શું થયા? મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા 1918માં, 14થી 18. જર્મન સમ્રાટ કેસર જે હતા એના રાજા એ રાજસત્તા છોડીને ભાગી ગયા. જર્મન પ્રજાસત્તાકે 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કર્યો અને વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. હવે કોઈ પણ યુદ્ધ થાય તો સ્વાભાવિક છે, એના પરિણામો પણ આવવાના જ છે. અને એ ટૂંકા ગાળાના પણ હોઈ શકે, લાંબા ગાળાના પણ હોઈ શકે. આપણે જોયું કે આગલા પ્રકરણમાં 2 યુદ્ધ જોયા હતા ભારતની તે ભૂમિ ઉપર. સૌથી પહેલાં જોયું આપણે પ્લાસીનું યુદ્ધ 1757માં, ત્યારબાદ 1764નું બક્સરનું યુદ્ધ. તો પ્લાસીના યુદ્ધ બાદ એ લોકોને 24 પરગણાનો વિસ્તાર મળ્યો હતો અંગ્રેજોને. તો એનું પરિણામ આવ્યું ને, બ્રિટિશની સત્તા સ્થાપણી ભારતની અંદર શરૂઆત થઈ. ત્યારબાદ જે બક્સરનું યુદ્ધ થયું, આપણે જે આટીઘૂટીમાં પડ્યા હતા, મીર કાસિમ, મીર જાફર, પાછો મીર કાસિમ, પાછો મીર જાફર, સિરાજુદ્દૌલાને માર્યા. તો એ રીતે બક્સરના યુદ્ધ બાદ પણ શું થયું? 3 પરગણાની જે દીવાની અધિકારો હતા મહેસૂલના, બંગાળ, બિહાર ને ઓડિશા, એ ચાલ્યા ગયા. તો આ પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર પણ કંઈક ને કંઈક પરિણામો જોવા મળે છે. તો સૌથી પહેલાં તો યુદ્ધ થાય તો જાનને માલને હાનિ તો થવાની જ છે. સંપત્તિનું નુકસાન છે, મૃત્યુ લોકો પામે છે, લોકો મૃત્યુ પામે. તો આ રીતે જાનમાલની હાનિ થઈ અને ખર્ચ ખૂબ જ થયો. આર્થિક રીતે સ્વાભાવિક વાત છે, એ કોઈ વસ્તુ મફત થવાની નથી. હવે બીજું એવું થાય છે કે એ સમયે સામાજિક પરિવર્તનો ફૂંકાય છે. આ યુદ્ધ બાદ વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી દરેક લોકોએ કે ખબર પડી કે હવે આપણે ઉદ્યોગ કરવું પડશે. પુરુષ સમોવડી જે મહિલા હતા એ પણ સામે આવ્યા. વેરી ગુડ, સારી વાત કહેવાય. સ્ત્રી સશક્તિકરણ થયું. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હતી એની ઉત્પાદન ઘટવા લાગ્યું. એટલે શું થાય? અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી આવી જેવી બધી વસ્તુ જોવા મળે છે. અને સમય બાળકોની સ્થિતિ પણ સ્વાભાવિક છે કે દયનીય બનતી હોય છે. દૂરોગામી પરિણામમાં જોઈએ તો યુદ્ધ પરાજિત સાથે જે સંધિ થઈ, એ સંધિ ખરેખર એ બીજા યુદ્ધના મૂળ પણ ગણાય. એક કહેવત છે, આચાર્ય ચાણક્ય કહે છે કે પ્રતિશોધ એટલે કે બદલો, ખરેખર આવી ભાવના હોવી જોઈએ નહીં. प्रतिशोध की एक ज्वाला पूरा साम्राज्य खत्म कर सकती है. जो प्रतिशोधની ભાવના હતી, જર્મનીને નીચું ઝૂકવું પડ્યું અને જે ધરી રાષ્ટ્રો હતા એની હાર થઈ કારમી. એના કારણે કંઈક ને કંઈક એ લોકો અશાંત હતા. તો કહે છે કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. કીધું ને, તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકી નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. એ સમયે 1925 આજુબાજુ યુનાઇટેડ નેશન્સ રાષ્ટ્રસંઘ
એની સ્થાપના થઈ તો કેમ ભાઈ, એમાં તો બધા દેશો આવવા જોઈએ, પણ આપ્યું નહીં સ્થાન. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. તો ખ્યાલ આવે છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધના બીજનું રોપણ થયેલું છે એવું કહી શકાય. આગળ જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું તો પેરિસ ખાતે વર્સેલની સંધિ થઈ, શાંતિ મંત્રણા કહેવાય છે. જૂન 1919માં પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકારી, કાંઈ શરત નહીં, અને જર્મનીને ખૂબ જ મોટા દંડ આપ્યા, જેના કારણે આર્થિક રીતે એ ભાંગી ગયું. યુદ્ધનો અંત આવ્યો. મિત્ર રાષ્ટ્રોની રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા થઈ, પેરિસ પીસ. ધેટ આઈ સેડ અર્લિયર ટુ યુ, મેં તમને પહેલાં કીધું, પેરિસ પીસ એગ્રીમેન્ટ અથવા એકોર્ડ. તેમાં 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી. પેરિસ શાંતિ સંમેલન, પેરિસ ખાલી યાદ રાખવાનું છે. તેમાં શું શું સંધિમાં હતા એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. 4 પ્રકારે જોગવાઈ હતી: પ્રાદેશિક વ્યવસ્થા હતી, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ અને અન્ય જોગવાઈ. તો આ બધી વસ્તુ જર્મનીએ કંઈક ને કંઈક કરવાની હતી કે જે પ્રદેશો જીત્યા હોય પાછા આપી દો, લશ્કરમાં ઘટાડો કરો, જે શસ્ત્રો છે એ ઘટાડો, એટલે બીજી વાર બીજું વિશ્વયુદ્ધ થાય નહીં. યુદ્ધમાં વળતર આપો ભાઈ, કયો દેશ કોને આપશે, કઈ રીતે આપશે, યુદ્ધ માટેનો દંડ હું તમને નક્કી કરવાનો હવે, આ બધી વસ્તુ થઈ. તો આ સંધિમાં એક મહત્ત્વના વ્યક્તિ હતા, એનું નામ હતું વુડ્રો વિલ્સન, જેને એમ કહેવાય છે કે જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. અમેરિકાના હતા પ્રેસિડેન્ટ. જાહેર વહીવટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ધ ફાધર ઓફ ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ખેર, આમાં એની વાત નથી. તો એ સમયે એને મહત્ત્વનો ભાગ ભજવ્યો બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જોર્જ. ફ્રાન્સના, ઇટલીના બધાએ જવાબદારી ભોગવી અને જર્મનીને જવાબદાર ગણાવ્યું કે જર્મનીના કારણે આ વિશ્વયુદ્ધ થયું હતું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડ, 1 પાઉન્ડ એટલે અંદાજે 100 આજુબાજુ રૂપિયા, 90 95 એવા થાય. એ વેરી હોય, જુદા જુદા સમયે જુદા જુદા હોય. યુદ્ધદંડ લાદવામાં આવ્યો અને જે ફ્રાન્સના પ્રાંતો એ પાછા આપ્યા. રાઇન નદી છે એ ફ્રાન્સની જીવાદોરી કહેવાય છે, એ પણ પાછી આપી. એના પ્રદેશો બીજા હતા, એ ખનિજોના જે ક્ષેત્રો હતા એ પાછા આપ્યા. અને છેલ્લે પણ જર્મની કંઈક ને કંઈક કહેતો, અમને બંદૂકની અણીએ બધી બળજબરીથી સહી કરાવી છે, એટલે કે પ્રતિશોધ છે અમારી અંદર. હજી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. મિત્રો, આ વખતે એક ખ્યાલ રાખવું કે આ સમયે જર્મન સેનાની અંદર એક એડોલ્ફ હિટલર, તમે નામ સાંભળ્યું હશે. આ વ્યક્તિ એક સૈનિક તરીકે હતો ને એને આ બધી વસ્તુ જોઈ. પછી એને નક્કી કર્યું કે જર્મનીને આમાંથી ઉગારવું હશે તો મારે જ કંઈક ને કંઈક સત્તા હાસિલ કરવી પડશે. સરમુખ સત્યાર બન્યા, ખૂબ જ પાવરફુલ, એમ પોતાનું જ ધાર્યું કરવાનું. અને બીજા વિશ્વયુદ્ધમાં એને જર્મનીની અંદરથી શરૂઆત કરાવી હતી અને ઘણી ખરી સફળતા પણ મેળવી હતી અને ઘણી ખરી એને નિષ્ફળતા પણ મેળવી હતી. ત્યારબાદ જોઈએ, આપણે વાત કરી કે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917. વાત કંઈક એવી છે કે એ સમય સુધી, એ સમયે ઝારનું શાસન હતું. ઝાર હતા એ સરમુખ સત્યાર હતા. અત્યારે ભારતની અંદર શું છે, લોકતંત્ર, લોકોનું ચાલે, તેમાં ત્યારે રાજાનું જ ચાલતું ખાલી. તો રશિયાની જે જનતા હતી, પ્રજા હતી, ઝારશાહીના દમન નીચે કચડાઈ જતી હતી. અને આ વંશ પરંપરાગત હતું એટલે જવાનું તો હતું જ નહીં. તો એ સમયે રાજા ખૂબ જ આપખુદ શાહીનો હતો. તો એમ કહેવાય છે કે ઝારશાહીની અંદર, અને એ સમયે પાછું રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું હતું. તો આ જાપાન જેવા નાના દેશે પણ રશિયાને કારમી હાર આપી હતી. એટલે એ સમયે પ્રજા સહન કરી શકી નહીં કે આવડો દેશ આવડી મોટા દેશને હાર આપી જાય. પ્રશ્ન એના ચર્ચાના, એને એક ડુમા ધારાસભા છે, કંઈક લખ્યું છે. આગળ આવશે. એની અંદર આ બધી વાત કરવામાં આવી, કંઈક કરવું જોઈએ. ઓકે, એ સમયે
ત્યાં જુલમ એવો ગુજારવામાં આવતો, જે આપણો ઉપરનો પ્રદેશ છે ને, સાયબેરિયા કહેવાય, એની અંદર ખૂબ જ ઠંડી હોય છે, જ્યાં બરફ જામેલો હોય છે, એની અંદર મૂકી દેવામાં આવતા. હવે આજે એક પાદરી હતા, એના દ્વારા સર્કસ કાઢ્યું અને આને ઝારને સમજાવ્યો, પણ ઝાર સમજ્યા નહીં, અને ઝારે ઓર્ડર આપ્યો, અને એ સમયે લોકો ઘણા મૃત્યુ પામ્યા, અને લોહિયાલ રવિવાર કહેવાય છે. યુદ્ધ થયું, મેં તમને કીધું એમ. આગળ જોઈએ. પ્રજાનો સંતોષ છે ને એ કંઈક ને કંઈક અલગ હતો, તો ડુમા ધારાસભા બોલાવી. તો એ સમયે ઝારે લશ્કર મોકલ્યું, પણ ગોળીબાર કર્યો નહીં, અને એ સમયે ઝારના એમ કહેવાય છે કે પતન બાદ કેરેન્સી નેતૃત્વમાં મેન્શેવિક પક્ષ આવ્યો. એ સમયે એમ કહેવાય છે કે ઝારશાહી બંધ થઈ ગઈ, ચાલી નહીં, ખૂબ જ વિરોધના કારણે એને મેન્શેવિક પક્ષ આવ્યો, લઘુમતીના હાથમાં. પણ એ સમયના બે વ્યક્તિ હતા, સ્ટાલિન અને લેનિન. આ બંને સામ્યવાદી હતા, લેનિન અને સ્ટાલિન. સામ્યવાદ એટલે એમ કહેવાય છે કે એ મૂળ કાર્લ માર્ક્સની વિચારધારા છે. સામ્યવાદ એટલે બીજું કાંઈ નહીં કે ક્લાસલેસ સોસાયટી, અને સંસાધનનું વિતરણ છે એ બધું સરકાર કરશે. કંઈક ને કંઈક સમાજવાદ સાથે જોડાયેલો કન્સેપ્ટ છે. ક્લાસલેસ એટલે વર્ગવિહીન, એટલે કે શેઠ અને એટલે કે માલિક અને તેનો શ્રમિક એટલે કે મજૂર, એની વચ્ચે કોઈ ભેદભાવ રહેવો જોઈએ નહીં, દરેક સમાન. તો એને થોડીક, આ લોકો હતા મેન્શેવિક પક્ષવાળા, તો એને કાર્લ માર્ક્સની વિચારધારાને પ્રેરી અને એનું જે વર્ચસ્વ જમાવ્યું એને કહેવાય બોલ્શેવિક. તો બોલ્શેવિક અને મેન્શેવિકો બંને એકબીજાની વિરુદ્ધ ઉશ્કેરણી થઈ, અને અંતે બોલ્શેવિકોની વિજેતા થઈ, અને 1917માં આ ક્રાંતિ થઈ, અને 300 વર્ષ જૂનો જે ઇતિહાસ હતો ઝારનો તે પૂરો થયો. હવે મિત્રો તમે જોયું કે 1914થી 18 સુધી પહેલું વિશ્વ યુદ્ધ થયું. એ જ સમયે 1917ની અંદર રશિયાની અંદર ક્રાંતિ થઈ, પાછા રશિયા અને જાપાન બાંધ્યા, એનું પણ યુદ્ધ થયું. તો વિશ્વને આ સમયે કંઈક શાંતિ અને સ્થાયી જાય અને વિકાસ બધા પામે, એના માટે કંઈક ને કંઈક એક તંત્રની જરૂર હતી. એક તંત્ર તો હોવું જોઈએ ને કે દરેકને સમજાવે, દરેક દેશોને, દરેક દેશના સોલ્યુશન થાય પ્રશ્નો, દરેક દેશ એક જગ્યા ઉપર આવીને બેસે, શાંતિ મંત્રણા થાય. તો એ સમયે વિશ્વ શાંતિના પ્રયાસો થયા, પણ એ થોડાક સમયમાં નિષ્ફળ થયા. ત્યારબાદ 1945 બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ એ સફળ થયું. વિશ્વ શાંતિ માટેના પ્રયાસ એવા થયા કે વિશ્વયુદ્ધની ભયાનકતાને વિશ્વના દેશોએ ખૂબ જ આમ જોઈ લીધું કે ઓહો, વિશ્વ યુદ્ધના કારણે તો ખૂબ જ નુકસાન થાય છે, હવે આપણે શાંતિ ઈચ્છીએ છીએ. તો એમ કહેવાય છે કે વિશ્વયુદ્ધની ભયાનકતાને એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી. યુદ્ધ હોય તો ખબર પડે ને શાંતિનો અર્થ શું છે, ખાલી શાંતિ જ હોય તો ખબર પડે શાંતિ શું છે. અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિથી દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. આપણે વાત કરી વુડ્રો વિલ્સન, જાહેર વહીવટના પિતા, જેને આગળ પણ ખૂબ જ સારો ભાગ ભજવ્યો. શેમાં ભજવ્યો હતો? પેરિસ પીસ એગ્રીમેન્ટ, જેને બીજી ભાષામાં કહેવાય છે વર્સેલ્સની સંધિ, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી સંધિ. આંતરરાષ્ટ્રીય સંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓ આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયા થઈ હતી. તમને ખબર છે 1920ની અંદર આની વાત આવી, અને દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, ધ લીગ ઓફ નેશન. હવે આ સ્થાપી તો દીધું છે, આ સંસ્થા સ્થાપી દીધી વિશ્વ કક્ષાએ, કે જ્યાં દરેક દેશ પોતાના પ્રશ્નો સોલ્યુશન કરે અને ભવિષ્યના વિશ્વને યુદ્ધમાંથી બચાવી શકાય. પરંતુ આ રાષ્ટ્રસંઘના ઉદ્દેશ શું છે, એના કાર્યો શું છે, તે શું કામ કરશે, એનું વર્ક શું છે, એની ફરજ શું છે? તો કહે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, ખાતરી કરવી કે કોઈ દેશ અવળચંડાઈ કરે તો એને પાઠ શીખવવા, દરેક રાષ્ટ્રે તથા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. આજકાલ તમે જોઈ શકો છો કે એકબીજાના દેશની અંદર પોલિટિક્સમાં, જમીન વિસ્તારમાં, અન્ય સામાજિક મામલાઓમાં પણ બીજા દેશ આવે છે, જે ખરેખર રાઈટ નથી. દરેક દેશને પોતાની સાર્વભૌમત્વ મહત્ત્વની હોય છે. યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન્સ, વિદેશ નીતિ બનાવવી, એક દેશને બીજા દેશ સાથે સાંસ્કૃતિક, આર્થિક બધી રીતે જોડવો. જો કે 1991ના જે સુધારા આવ્યા ત્યારબાદ બધી રીતે વિશ્વનું અર્થતંત્ર જોડાઈ ગયું, અને વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક પરિવાર, જે ભારતની વિભાવના છે, એનો ખ્યાલ સાકાર થયો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય રીતે મધ્યસ્થી કરવાની,
રેડી. આર્બિટ્રેશન ઇંગ્લિશમાં કહેવાય, આર્બિટ્રેશન, મધ્યસ્થી, રેડી, કોન્સિલિએશન, જુદા જુદા વર્ડ છે. જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું અને તેની સામે પગલાં ભરવા. મેં તમને પહેલાં કીધું કે અવળચંડાઈ કરે તો એને શાંત કરવું. તો આમ યુનાઇટેડ નેશનના કંઈક ને કંઈક કાર્યો એવા હતા કે વિશ્વની અંદર શાંતિ આપણે બનાવી રાખવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, રાષ્ટ્રોની અખંડિતતા જાળવવી. તો આ બધા કામ હતા, મધ્યસ્થી કરવી. અંતે એમ કહેવાય છે કે વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સફળ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં. એક બાજુ લીગ ઓફ નેશન હતું અને બીજી બાજુ શું હતા કે ખૂબ જ સામ્રાજ્યવાદની મહત્વાકાંક્ષા ધરાવતા રાજ્યો હતા અને નો અંકુશ કરી શકી લીગ ઓફ નેશન. અને એના જ કારણે 1939માં બીજા વિશ્વયુદ્ધની પણ શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધની અંદર પણ કંઈક ને કંઈક આવી પરિસ્થિતિ સર્જાણી. છેલ્લે એ વિશ્વયુદ્ધ પરમાણુ બોમ્બ સાથે ખતમ થયું. તમે શીખી ગયા છો કે જાપાનના નાગાસાકી અને હિરોશીમામાં લિટલ અને ફેટમેન આ બંને બોમ્બ દ્વારા ખૂબ જ લોકોની જાનહાનિ થઈ. પરમાણુ ખૂબ જ એને જાનહાનિ કરી. તો આ પ્રકરણ આપણે અહીંયા પૂરું થાય છે. આશા રાખું કે આપ સૌ વ્યવસ્થિત રીતે સમજી શક્યા હશો. હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને એકવાર પુનરાવર્તન કરશો તો તમને ખૂબ જ મજા આવશે અને ખ્યાલ પણ આવશે કે કઈ રીતે આ પ્રકરણની આખી ઐતિહાસિક જે છે એ રસપ્રદ બને છે. તો આપણે આગળના પ્રકરણમાં ફરીવાર મળીશું. થેન્ક યુ.